હેલો મિત્રો, આજનો ટોપિક છે ભૂગોળ। પ્રશ્ન 1। ગુજરાતમાં કેટલા મુખ્ય બંદરો છે? જવાબ: 1 મુખ્ય, કંડલા। પ્રશ્ન 2। કંડલા બંદરનું નવું નામ શું છે? જવાબ: દીનદયાળ બંદર। પ્રશ્ન 3। દીનદયાળ બંદર ક્યાં આવેલું છે? જવાબ: કચ્છ। પ્રશ્ન 4। ગુજરાતના દરિયાકાંઠા પર કયા ઉદ્યોગો વિકસ્યા છે? જવાબ: મીઠું અને પેટ્રોકેમિકલ। પ્રશ્ન 5। ગુજરાતમાં ખાનગી બંદર કયું પ્રખ્યાત છે? જવાબ: મુન્દ્રા બંદર। પ્રશ્ન 6। મુન્દ્રા બંદર કયા જિલ્લામાં છે? જવાબ: કચ્છ। પ્રશ્ન 7। પીપાવાવ બંદર કયા જિલ્લામાં છે? જવાબ: અમરેલી। પ્રશ્ન 8। પોરબંદર ક્યાં માટે જાણીતું છે? જવાબ: બંદર। પ્રશ્ન 9। ઓખા બંદર ક્યાં આવેલું છે? જવાબ: દેવભૂમિ દ્વારકા। પ્રશ્ન 10। ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિમી લાંબો છે? જવાબ: અંદાજે 1600 કિમી। પ્રશ્ન 11। અરબી સમુદ્ર કયા બાજુ આવેલો છે? જવાબ: પશ્ચિમ। પ્રશ્ન 12। ભરૂચ કયા નદી કિનારે આવેલું છે? જવાબ: નર્મદા। પ્રશ્ન 13। સુરત કયા નદી કિનારે આવેલું છે? જવાબ: તાપી। પ્રશ્ન 14। દ્વારકા કયા દરિયા કિનારે આવેલું છે? જવાબ: અરબી સમુદ્ર। પ્રશ્ન 15। ભવનગર કયા ખાડી પાસે છે? જવાબ: ખંભાતની ખાડી। પ્રશ્ન 16। કચ્છની ખાડી ક્યાં આવેલ છે? જવાબ: પશ્ચિમ ગુજરાત। પ્રશ્ન 17। ખંભાતની ખાડી ક્યાં આવેલ છે? જવાબ: મધ્ય ગુજરાત। પ્રશ્ન 18। મચ્છીમારી માટે કયા વિસ્તાર જાણીતો છે? જવાબ: દરિયાકાંઠો। પ્રશ્ન 19। ઓખા કયા જિલ્લામાં છે? જવાબ: દેવભૂમિ દ્વારકા। પ્રશ્ન 20। દમણગંગા નદી કયા દરિયામાં મળે છે? જવાબ: અરબી સમુદ્ર।